હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળમાં સ્વાધ્યાય 10.4 પૂરો કર્યો હતો. હવે સ્વાધ્યાય 10.4 પછી આગળ નવો ટોપિક ભણીએ છીએ કે જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ હોય છે. હવે એટલે એક વર્તુળ દોરીએ. બરાબર, વર્તુળમાં જો બે જીવા સમાન હોય, અહીં જીવા AB લીધી, બીજી જીવા લઈએ CD. જો આ બે જીવાઓ સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ, એટલે આ જીવાને અનુરૂપ ચાપ કઈ આવશે? આ લઘુ ચાપ આવશે, અને આ એબીને અનુરૂપ ચાપ કઈ આવશે? આ ગુરુ ચાપ. એવી રીતે જ આ સીડીને અનુરૂપ આ લઘુ ચાપ આવે, બરાબર, અને આ જે આવશે એ શું આવશે? ગુરુ ચાપ આવશે. એટલે જો બે વર્તુળની બે જીવા સમાન હોય, એટલે એબી ને સીડી સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ, એટલે એબીને અનુરૂપ ચાપ અને સીડીને અનુરૂપ ચાપ, એટલે આ ચાપ એબી અને ચાપ સીડી, બરાબર, એ કેવી હોય છે? એકરૂપ હોય છે. એવી રીતે જ એનાથી ઉલટું લઈએ કે જો વર્તુળના બે ચાપ સમાન હોય તો તેમને અનુરૂપ જીવા સમાન છે. જો વર્તુળના બે ચાપ, એટલે આ જો સીડી ચાપ અને એબી ચાપ બંને સમાન હોય તો તેમને અનુરૂપ જીવા કઈ આવશે? સીડી ચાપને અનુરૂપ જીવા સીડી અને એબી ચાપને અનુરૂપ જીવા એબી, એ પણ કેવી હોય છે? સમાન હોય છે. બરાબર, એટલે અહીંયા એટલું યાદ રાખવાનું છે કે જો વર્તુળની બે જીવાઓ સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ લઘુ ચાપ અને ગુરુ ચાપ. બરાબર, અનુરૂપ ચાપમાં બે ચાપ આવશે, લઘુ ચાપ આવશે અને ગુરુ ચાપ આવશે, એ પણ કેવી હોય છે? એકરૂપ હોય છે. તો આપણે આગળ ભણી ગયા કે જો વર્તુળની બે જીવા સમાન હોય, બરાબર, જો વર્તુળની બે જીવા સમાન હોય તો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. બરાબર, જો વર્તુળની બે જીવા સમાન હોય તો એ બે જીવા વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. બીજું ભણી ગયા કે જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમનું કેન્દ્રથી અંતર પણ કેવું હોય છે? સમાન હોય છે. કેન્દ્રથી અંતર પણ સમાન હોય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ હજી ભણી ગયા કે જો વર્તુળની બે જીવા સમાન તો તેને અનુરૂપ ચાપ પણ કેવી હોય છે? સમાન હોય છે અથવા તો એકરૂપ હોય છે. બરાબર, એટલે આ 3 પોઈન્ટ ખાસ યાદ રાખવાના કે જો વર્તુળની બે જીવા સમાન હોય તો તેમનું કેન્દ્રથી અંતર પણ સમાન હોય છે, તે વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે અને તેને અનુરૂપ ચાપ પણ સમાન હોય છે. બરાબર, એટલે જો બે સમાન જીવા આપેલી હોય તો બે સમાન જીવાઓથી આ 3 પોઈન્ટ આપણે મળે છે. બરાબર, વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે, તેમનું કેન્દ્રથી અંતર, એટલે આ અને આ અંતર પણ કેવું હોય? સરખું હોય, અને તેને અનુરૂપ જીવા એટલે સીડી, તેને અનુરૂપ ચાપ એટલે સીડી ચાપ અને એબી ચાપ પણ કેવી હોય છે? સમાન હોય છે. હવે આગળ નવો મુદ્દો ભણીએ. હવે આગળ દેખો નવો ટોપિક, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બરાબર, જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ભણી ગયા. હવે આગળ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અહીં દેખવાનો છે. તો અહીં આપણે એક વર્તુળ દોરી દઈએ. બરાબર, આ એક વર્તુળ દોર્યું, એનામાં કેન્દ્ર O લઈ લઈએ અને વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એટલે અહીંયા આપણે આ શું દોરી? લઘુ ચાપ એબી. બરાબર, અને આ શું થઈ? ગુરુ ચાપ એબી. હવે આ લઘુ ચાપ એબી એ વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો જે આંતરે, બરાબર, અહીં લઘુ ચાપ એબી વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તેને વર્તુળની ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહે છે. લઘુ ચાપ ખૂણો એઓબી બનાવે છે અને આ જે ગુરુ ચાપ એબી છે એ વિપરીત કોણ એઓબી બનાવે છે. આ શું થયો? એઓબી કેવો? વિપરીત કોણ એઓબી થાય છે. બરાબર, એટલે અહીં લખ્યું છે મેં કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એટલે તે ચાપની અનુરૂપ જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. બરાબર, એટલે કે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાને
વર્તુળની જીવાએ જે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હોય છે એને જ આપણે વર્તુળના ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહેવાય છે, બરાબર। અહીં જીવા દોરી દઈએ, આ એ બી ને જોડી દઈએ, બરાબર। તો અહીંયા જીવા એ બી એ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, બરાબર, આને જ આ જે ખૂણો બને છે એને જ વર્તુળની ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કહે છે, બરાબર। લઘુચાપ ખૂણો એઓબી આંતરે છે, જ્યારે ગુરુચાપ જે છે એક વિપરીત કોણ, આ ખાસ યાદ રાખજો, વિપરીત કોણ છે આ, બરાબર। જ્યારે ગુરુચાપ એ વિપરીત કોણ ખૂણો એઓબી આંતરે છે। તો અહીંયા લખીશું કે લઘુચાપ એબી કેન્દ્ર આગળ લઘુકોણ ખૂણો એઓબી આંતરે છે અને ગુરુચાપ એબી કેન્દ્ર આગળ વિપરીત કોણ ખૂણો એઓબી આંતરે છે, બરાબર। મેં કીધું એમ કે લઘુચાપ એબી એટલે આ જે એબી બને છે, આ લઘુચાપ એબી એક લઘુકોણ એઓબી આંતરે છે અને આ જે ગુરુચાપ એબી હોય છે એ વિપરીત કોણ ખૂણો એઓબી આંતરે છે કેન્દ્ર આગળ, બરાબર। અને વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન ચાપ, બરાબર, સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે। એટલે વર્તુળના એકરૂપ ચાપ, આ એબી એક ચાપ દોરી, એવી રીતે જ અહીંયા બીજું વર્તુળ દોરી દઈએ, બરાબર। અહીં એક ચાપ અને અહીંયા બીજી ચાપ, આ બંને ચાપ કેવી છે, સમાન ચાપ હોય તો આ બંને સમાન ચાપ વર્તુળના કેન્દ્ર આગળ અહીંયા સમાન ખૂણા આંતરે છે। એટલે અહીંયા જે ખૂણા બને છે, બરાબર, આ બંને ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય છે। અહીં કીધું છે કે વર્તુળના એકરૂપ ચાપ એટલે આ જે ચાપ બને છે, આ ચાપ અને આ નીચેની ચાપ, બરાબર, આ બંને ચાપ એ સમાન છે, એકરૂપ છે અને આ બંને જે ચાપ બને છે એ વર્તુળના કેન્દ્ર ઓ આગળ જે ખૂણા આંતરે એટલે આ બે ખૂણા જે બને છે કેવા હોય છે, સમાન ખૂણા હોય છે, બરાબર। એટલે એ વાક્ય ખાસ યાદ રાખવાનું છે કે વર્તુળના એકરૂપ ચાપ અથવા સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે છે। આથી વર્તુળની જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને તેને અનુરૂપ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવો હોય છે, સમાન હોય છે, બરાબર। એટલે આથી આ જે વર્તુળની જીવા છે એ કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, આ ખૂણો એઓબી આંતરે છે અને વર્તુળની ચાપ એબી પણ કેન્દ્ર આગળ ખૂણો કયો આંતરે છે, ખૂણો એઓબી, તે બંને ખૂણાઓ કેવા હોય છે, સમાન હોય છે। એટલે ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેવા હોય છે, બંને સમાન હોય છે। ખાસ યાદ રાખવાનું છે કે આ બંને ચાપ અને જીવા કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે એ બંને ખૂણા કેવા હોય છે, સમાન હોય છે। પ્રમેય 10.8 એનું વિધાન છે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે, બરાબર। તો અહીંયા 3 આકૃતિ લીધી છે અલગ અલગ વિકલ્પ વાળી, એનામાં અહીંયા અલગ અલગ વિકલ્પ આપેલા છે। દેખો, પહેલામાં અહીંયા POQ એટલે આ PQ શું છે, લઘુચાપ છે। બીજામાં PQ શું બનાવે છે, અર્ધવર્તુળ બનાવે છે, બરાબર, વ્યાસ બને છે PQ અને કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે બીજી આકૃતિમાં PQ એ અર્ધવર્તુળ છે અને ત્રીજી આકૃતિમાં PQ જે દોર્યું છે એનાથી આ શું બને છે, લઘુચાપ, PQ શું છે, લઘુચાપ। અને ત્રીજામાં શું છે, PQ જે છે એ ગુરુચાપ બનાવે છે, બરાબર। આ POQ, બરાબર, એટલે અહીં જે ખૂણો બનશે ગુરુચાપમાં એ કયો બનશે, વિપરીત કોણ બનશે। તો અહીંયા વર્તુળના ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે દેખીએ અહીંયા આકૃતિમાં વર્તુળનું ચાપ એટલે આ PQ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે અહીંયા POQ, બરાબર, આ ખૂણો આવશે, તે ચાપ પરના વર્તુળના બાકીના ભાગ પર એટલે વર્તુળનો આ બાકીનો ભાગ છે એના પર કોઈ બિંદુ લીધું છે એટલે અહીં એક બિંદુ લીધું છે એ,
પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલો ખૂણો, એટલે અહીં એ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં આ ખૂણો કેવો હોય છે? બમણો હોય છે. એટલે PAQ ખૂણો POQ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, આ PAQ છે બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં કેવો હોય છે? બમણો. એટલે આ ખૂણો બમણો હોય છે, એ આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા પક્ષ મેં લખ્યું છે, પક્ષ આપણે જે આપેલું છે બરાબર, વિધાન મેં લખવાનું છે. પક્ષ લખેલું છે કે અહીં વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર આગળ ખૂણો POQ અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ એ આગળ PAQ આંતરે છે. એટલે વર્તુળનું ચાપ PQ બરાબર, મેં કીધું એમ આ ચાપ PQ એ કેન્દ્ર આગળ કયો ખૂણો આંતરે છે? ખૂણો POQ. અને બાકીના ભાગ પરનું બિંદુ કયું છે? એ આગળ કયો ખૂણો આંતરે છે? ખૂણો PAQ. તો આપણે શું બતાવવાનું છે કે આ ખૂણો આ PAQ કરતાં કેવો છે? બમણો છે, એ બતાવવાનું છે. તો અહીં લખીશું, જે સાબિત કરવાનું છે લખીએ, ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ બરાબર. POQ એટલે આ ખૂણો બમણો છે બરાબર. હવે POQ ને PAQ બંનેને સરખા કરવા હોય, પણ આ બમણો છે, તો હવે આને બમણો કરવા માટે એની આગળ શું લગાડ્યું? 2 લગાડ્યું. એટલે આ તો આપણી પાસે છે કે બમણો આપેલો છે. હવે પણ એને PAQ ને આના જેટલો કરવો હોય તો PAQ આગળ શું લગાડ્યું? 2 ખૂણો PAQ. એટલે આપણે સાબિત કરવાનું છે કે POQ બરાબર 2 ખૂણો PAQ. તો હવે આપણે એની સાબિતી મેળવીએ. તો પહેલા તો આપણે અહીંયા 3 આકૃતિ આપેલી છે, એટલે 3 વિકલ્પ આપેલા છે, એટલે લખી દઈશું અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 વિકલ્પ શક્ય છે. એટલે આ રીતે આ પ્રમેય માટે આકૃતિના 3 વિકલ્પ શક્ય છે. કયા 3? તો લખીએ. પહેલા વિકલ્પમાં ચાપ PQ લઘુ ચાપ છે, મેં કીધું એમ બરાબર. એટલે અહીંયા પહેલો વિકલ્પ છે, એનામાં PQ એ કેવી ચાપ છે? લઘુ ચાપ છે. પછી બીજા વિકલ્પમાં ચાપ PQ અર્ધવર્તુળ છે બરાબર, વ્યાસમાંથી પસાર થાય છે ચાપ PQ. એટલે આ કેવો થયો? કેન્દ્રમાંથી પસાર થાય છે ચાપ PQ, એટલે આ શું થયું? અર્ધવર્તુળ થયું. અને ત્રીજા વિકલ્પમાં ચાપ PQ એ ગુરુચાપ છે બરાબર. આ 3 વિકલ્પ આપણી પાસે છે. એટલે આ 3 વિકલ્પમાં આપણે આ જ સાબિત કરવાનું છે કે ચાપ એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ચાપ વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. તો અહીં આપણે શું કરીશું? એમાંથી આપણે એક કિરણ દોરીશું બરાબર. અહીંયા AO ને લંબાઈને, એટલે આ AO જે છે એને લંબાઈએ બરાબર, અહીંયા B બિંદુ સુધી લંબાવવાનું છે. અથવા તો એમાંથી આપણે એક કિરણ દોરીશું જે કેન્દ્રોમાંથી પસાર થાય છે બરાબર. દરેક આકૃતિમાં એક કિરણ દોરેલું છે. અહીં પણ એમાંથી એક દોરેલું છે કિરણ, અહીં B નામ આપેલું છે. અહીં પણ એમાંથી એક કિરણ દોરેલું છે જે કેન્દ્રમાંથી પસાર થાય છે અને એને B નામ આપેલું છે બરાબર. તો અહીં લખીશું AO ને B સુધી લંબાવીએ તો દરેક વિકલ્પમાં બરાબર AO બરાબર આને આગળ B સુધી લંબાયું છે દરેક વિકલ્પમાં, તો શું થશે? ખૂણો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો AQO. હવે અહીં દેખો, આપણે AO ને B સુધી લંબાઈએ બરાબર. તો હવે અહીં દેખો, આ જે છે એ ત્રિકોણ બને છે AOQ બરાબર. અને આ જે બને છે એ ત્રિકોણની બહારનો શું બને છે? બહિષ્કોણ બને છે. બહિષ્કોણ આપણે આગળ ભણી ગયા છે. તો આ બહિષ્કોણનું માપ એ તેના ત્રિકોણના અંતઃસમૂહ કોણ, આ ત્રિકોણ છે તેનો બરાબર, એના અંતઃસમૂહ કોણ એટલે કયા ખૂણા થશે? આ અને આ બરાબર. આ ખૂણો આવે નહીં,
એટલે આ બંને ખૂણાઓના સરવાળા જેટલું એનું બહિષ્કોણનું માપ થાય છે. આપણે આગળ આ થિયરી ભણીને આવ્યા છે આગળના ચેપ્ટરમાં, બરાબર. તો એનો જ અહીં ઉપયોગ કરીશું કે ખૂણો BOQ બહિષ્કોણ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો AQO, આ બંને ખૂણાઓનો સરવાળો લેવાનો છે. અહીં લીધું ખૂણો BOQ બરાબર ખૂણો AOQ વત્તા ખૂણો AQO. અહીં લખીશું કે ખૂણો BOQ એ ત્રિકોણ AOQ નો બહિષ્કોણ છે. બરાબર, એટલે આ જે ત્રિકોણ AOQ બને છે એનો બહિષ્કોણ કયો છે? ખૂણો BOQ. માટે તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલો થાય. બરાબર, અહીં આપણે લખી દીધું કે તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલો એનો બહિષ્કોણ થાય છે. બરાબર, ત્યારબાદ આ જ ત્રિકોણ લેવાનું છે, ત્રિકોણ AOQ લેવાનું છે. બરાબર, એ ત્રિકોણ AOQ માં હવે દેખો આ OA અને OQ, આ OA અને OQ શું છે? વર્તુળની ત્રિજ્યા કેન્દ્રમાંથી નીકળે છે અને વર્તુળ પરના કોઈ બિંદુ વચ્ચેનો રેખાખંડ. એટલે આ OA અને OQ શું થઈ? ત્રિજ્યા. અને એક જ વર્તુળની ત્રિજ્યા કેવી હોય છે? સમાન. એટલે OA બરાબર OQ. કૌંસમાં શું લખીશું? વર્તુળની ત્રિજ્યાઓ છે, અથવા તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ. અને તમને ખબર છે કે એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય છે, એટલે OA બરાબર OQ. ત્યારબાદ હવે આગળ આપણે પ્રમેય ભણી ગયા છે 7મા ચેપ્ટરમાં કે જો બે ત્રિજ્યાઓ સમાન હોય, આગળ આપણે ભણીને આવ્યા છે કે જો બે બાજુઓ સમાન હોય ત્રિકોણની તો તેમની સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. તો આ ત્રિકોણમાં OA અને OQ બે સમાન બાજુ છે તો તેમની સામેનો ખૂણો, એટલે OA ની સામેનો ખૂણો કયો આવશે? આ. અને OQ ની સામેનો ખૂણો કયો આવશે? આ. આ બંને ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. તેથી લખીશું ખૂણો OAQ બરાબર ખૂણો AQO. કૌંસમાં લખી દઈએ પ્રમેય 7.5 મુજબ. એટલે પ્રમેય 7.5 નો ઉપયોગ કર્યો કે ત્રિકોણની સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય છે. તો આ બંને સમાન બાજુ થઈ OA અને OQ, તેથી તેમની સામેના ખૂણા A અને Q કેવા હોય છે? સમાન હોય છે. માટે ખૂણો BOQ, હવે અહીં આપણે ખૂણો OAQ અને AQO બંને સમાન બતાવ્યા છે. તો ઉપર દેખો BOQ માં ખૂણો OAQ અને AQO એ બંનેમાંથી કોઈ એકમાં આપણે અહીંયા સમાન ખૂણા બતાવ્યા છે તો એ મૂકી દઈએ. તો ખૂણો AOQ વત્તા AQO ની જગ્યાએ ખૂણો OAQ મુકાય, કારણ કે બંને ખૂણા કેવા છે? સમાન. એ લખીશું ખૂણો OAQ વત્તા ખૂણો OAQ. કેમ OAQ લખ્યું બીજી વાર? પણ કારણ કે અહીં AQO બરાબર આપણે OAQ અહીં સાબિત કરી દીધું છે, એટલે અહીંયા ઉપર જે બહિષ્કોણ લીધો તો એનામાં AQO ની જગ્યાએ શું લખી દીધું? OAQ લખી દીધું છે. તેથી ખૂણો BOQ બરાબર 2 ખૂણો OAQ બરાબર બંને સમાન છે, એટલે 1 અને 1 2, એટલે 2 ખૂણો OAQ થઈ જાય. આને આપી દઈએ સમીકરણ નંબર 1. ત્યારબાદ હવે આ એક ત્રિકોણ લીધું, હવે એવી રીતે આ બીજું ત્રિકોણ લેવાનું છે. આ જે બીજું ત્રિકોણ છે ત્રિકોણ POA બરાબર અથવા તો AOP જે લો તે, આ ત્રિકોણ AOP માં પણ બહિષ્કોણ લેવાનું છે ખૂણો BOP બરાબર. આ બહિષ્કોણ આવશે આ વાલો, અને આનો બહિષ્કોણનું માપ એ તેના અંતઃસમુખ એટલે આ A અને P બરાબર આ બંનેના સરવાળા જેટલો થાય છે. હવે સેમ આ મેથડ આપણે ત્રિકોણ OAP માટે પણ આ જ રીતે કરવાનું છે. તો અહીં લખીએ ત્રિકોણ તે જ પ્રમાણે ત્રિકોણ AOP માં, હવે આ AOP માં બહિષ્કોણ કયો આવશે? ખૂણો BOP શું આવશે? બહિષ્કોણ. ખૂણો BOP બહિષ્કોણ બરાબર તેના અંતઃસમુખ કોણ કયા આવશે? PAO અને
OPA, PAO અને OPA, ખૂણો PAO વત્તા ખૂણો OPA, બરાબર. તો તેથી ત્રિકોણ OAP માં અહીં પણ ત્રિકોણ OAP માં આ OA અને OP શું થઈ? OA અને OP શું થઈ? ત્રિજ્યા થઈ. એટલે OA બરાબર OP. કૌંસમાં લખવાનું છે વર્તુળની ત્રિજ્યા, એક જ વર્તુળની ત્રિજ્યાઓ. અને મેં કીધું એમ આ બંને ત્રિકોણમાં આ બંને બાજુ સમાન છે, તેની સામેના ખૂણા, એટલે આ બાજુની સામેનો ખૂણો કયો આવશે? આ. અને આ બાજુની સામેનો ખૂણો કયો આવશે? આ. તો આ બંને ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. તો લખીશું ખૂણો PAO બરાબર ખૂણો OPA. PAO એટલે આ ખૂણો ને OPA એટલે આ ખૂણો. આ બંને ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. અહીં પણ લખી દઈએ પ્રમેય 7.5 મુજબ. હવે શું કરીશું? જેવી રીતે અહીં કર્યું એમ કે આ બંને ખૂણા સમાન છે, તો ઉપર જે બહિષ્કોણનું પદ લીધું હતું એનામાં OP એની જગ્યાએ PAO જ મૂકી દઈએ, બરાબર. આ કારણ કે બંને કેવા છે? સરખા. તેથી ખૂણો BOP બરાબર ખૂણો PAO એમના એમ રાખીશું. અને OPA છે તો OPA બરાબર શું સાબિત કર્યું આપણે? ખૂણો PAO. તો PAO લખી દઈશું. તો અહીંયા ખૂણો BOP એમના એમ, અને અહીંયા સરવાળો કરીએ તો 2 ખૂણો PAO. આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણ 1 અને 2 એનો શું કરીશું? સરવાળો કરતા. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આ ખૂણો BOQ અને ખૂણો BOP, બરાબર. ડાબી બાજુ BOQ વત્તા ખૂણો BOP એને સરખાઈએ, બરાબર 2 ખૂણો OAQ. હવે આ જમણી બાજુ 2 ખૂણો OAQ વત્તા 2 ખૂણો PAO, બરાબર. તો હવે સરવાળો કરીશું. તો અહીં દેખો આકૃતિમાં આ બંને લઈએ BOQ અને BOP. તો BOQ BOP એટલે આ ખૂણો અને આ ખૂણો, આ બંનેનો સરવાળો કરીએ તો આપણે ખૂણો POQ મળી જાય ને. આ ખૂણો BOP અને આ ખૂણો BOQ, આ બંનેનો સરવાળો કરતા શું બનશે? ખૂણો POQ, બરાબર. આખો ખૂણો મળે. તેથી ખૂણો POQ બરાબર 2 કૌંસમાં ખૂણો OAQ વત્તા ખૂણો PAQ. હવે અહીં દેખો આ સરવાળો લઈએ OAQ. તો OAQ કયો આવશે? આ આવશે OAQ એટલે આ ખૂણો. અને બીજો થયો PAO એટલે PAO એટલે આ ખૂણો. એટલે આ બંને ખૂણો અને આ બંને ખૂણાને શું કરે? સરવાળો કરે તો શું બનશે? PAQ, બરાબર. આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણાનો સરવાળો કરે તો મળે ખૂણો PAQ. તેથી લખીશું ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ, બરાબર. તો આપણે સાબિત શું કરવાનું હતું? ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ. POQ એટલે આ ખૂણો બરાબર 2 ખૂણો એટલે PAQ છે એને કેટલી વાર વખત ગુણવાના? 2 વખત, બરાબર. એટલે 2 ખૂણો PAQ જે સાબિત થાય છે. બરાબર. એટલે આ સાબિત કરવાનું હતું. આનામાં એક પોઈન્ટ નીચે લખી દઈશું છેલ્લે કે અહીં વિકલ્પ 3 માં PQ એ ગુરુચાપ છે, બરાબર. એટલે આવશે તો સેમ જ, ખાલી આગળ શું લખાઈશું? જો ગુરુચાપ હોય તો ગુરુચાપ શું બનાવે છે? વિપરીત કોણ બનાવે છે. કેન્દ્ર આગળ શું બનાવે છે? વિપરીત કોણ બનાવે છે. તેથી લખીશું વિપરીત કોણ ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ, બરાબર. એટલે ગુરુચાપ જે હોય એ ગુરુચાપમાં વિપરીત કોણ ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ લખાય છે.
એટલે આ છે આપણો પ્રમેય 10.8 જેની આપણે સાબિતી મેળવી છે। હવે આગળ પ્રમેય 10.9 देखिए। बराबर, प्रमेय 10.9 છે એનું વિધાન છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન છે। બરાબર, વૃત્તખંડ એક જ વૃત્તખંડમાં આવેલા એટલે કે આ નીચેનું આવે છે એ લઘુ વૃત્તખંડ કહેવાય છે, ઉપરનું જે હોય છે એને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે। તો અહીંયા એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ, તો આ જે છે ઉપર ખૂણો બને છે ખૂણો AXB અને ખૂણો AYB, આ બંને ખૂણાઓ એક જ એટલે ઉપરના ગુરુ વૃત્તખંડમાં આવેલા છે। બરાબર, તેથી આ બંને ખૂણાઓ બને છે કેવા હોય છે? સમાન હોય છે। એટલે ખૂણો AXB બરાબર ખૂણો AYB। એટલે આ વિધાન ખાસ યાદ રાખવાનું છે પ્રમેય 10.9। આગળ આપણે દાખલામાંની જરૂર પડવાની છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે। તો અહીંયા નીચે લઘુ વૃત્તખંડમાં કોઈ ખૂણા આપેલા નથી, આપણે ઉપરની બાજુ ગુરુ વૃત્તખંડમાં જ આપેલા છે ખૂણાઓ। એક તો આપેલો છે ખૂણો AXB અને બીજો આપેલો છે AYB। તો આ બંને ખૂણાઓ જે છે ઉપરના ગુરુ વૃત્તખંડમાં જ આવેલા છે, તેથી આ બંને ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે। બરાબર, એટલે આ વિધાન ખાસ યાદ રાખવાનું છે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન છે। પ્રમેય 10.9 આની આપણે સાબિતી મેળવવાની નથી, આનું વિધાન યાદ રાખવાનું છે। ત્યારબાદ હવે આગળ દેખીએ પ્રમેય 10.10। બરાબર, પ્રમેય 10.10 ની બી સાબિતી મેળવવાની નથી, તેનું વિધાન યાદ રાખવાનું છે કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, બરાબર અહીં બે બિંદુ આપેલા છે A અને B અને એને જોડતો રેખાખંડ કયો આવશે? AB। એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ, બરાબર એટલે આને રેખાખંડની એક જ બાજુ આવેલા, આ રેખાખંડ છે અને એની એક જ બાજુ આવેલા બરાબર બે બિંદુઓ છે કયા? C અને D। આગળ સમાન ખૂણો આંતરે, એટલે આ C અને D આગળ અહીં જે ખૂણો બને એ કેવા સમાન ખૂણો આંતરે, તો ચારેય બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે તેમ કહેવાય। બરાબર, એટલે આ રેખાખંડ AB એ રેખાખંડની એક જ બાજુ આવેલા બે બિંદુઓ એટલે કયા આવશે? C અને D। આગળ જે ખૂણો બનાવે છે બરાબર એ બંને ખૂણાઓ જો સમાન હોય એટલે ACD અને ADB આ બંને ખૂણાઓ સમાન હોય તો કહેવાય કે આ ચારેય બિંદુઓ ABCD એક જ વર્તુળ પર આવેલા છે। ફરીથી દેખી લઈએ કે જો બિંદુઓને બે બિંદુઓને જોડતો રેખાખંડ એટલે A અને B એ બંનેને જોડતો રેખાખંડ AB એ રેખાખંડને સમાવતી રેખાની એક બાજુએ એટલે આ રેખાખંડની એક જ બાજુએ કયા બે બિંદુ આવેલા છે? C અને D, એક ઉપરની બાજુ જ આવેલા છે। બરાબર, એ C અને D આગળ જો સમાન ખૂણો બનાવે એટલે આ ACD અને ADB જો સમાન ખૂણા હોય તો આ ચારેય બિંદુઓ ABCD એક જ વર્તુળ પર છે તેમ કહેવાય। બરાબર, અને આ જે ચાર બિંદુઓ હોય છે બરાબર ABCD એને શું કહેવામાં આવે છે? વૃત્તીય બિંદુઓ કહેવાય છે। એટલે આ ચારેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ કહેવાય। બરાબર, જે વર્તુળ પર આવેલા છે એને વૃત્તીય બિંદુઓ કહેવામાં આવે છે। એટલે આ બંને પ્રમેયની સાબિતી નથી મેળવવાની, આપણે એના વિધાન યાદ રાખવાના છે। પ્રમેય 10.10 પછી હવે આગળ દેખો નવો ટોપિક છે ચક્રીય ચતુષ્કોણ। ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તેની વ્યાખ્યા છે કે જે ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે। બરાબર, એટલે અહીંયા એક ચતુષ્કોણ દોરેલું છે બરાબર જે વર્તુળ પર આવેલું છે, આ વર્તુળ દોર્યું છે ને એના પર જ ચાર બિંદુ લીધા છે ABCD। બરાબર, એટલે અહીંયા જે ચતુષ્કોણ બને છે એ ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ વર્તુળ પર જ આવેલા છે, અહીં A, B, C અને D। તેથી આ જે ચતુષ્કોણ છે તેને શું કહેવાય છે? ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે। બરાબર, એટલે આ ખાસ યાદ રાખવાની છે એની વ્યાખ્યા કે જે ચતુષ્કોણના બધા શિરોબિંદુઓ બરાબર ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર જ આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહે છે। ત્યારબાદ એની આગળ દેખીએ તો પ્રમેય 10.11 બરાબર તે આ ચક્રીય ચતુષ્કોણને જ આધારિત છે કે પ્રમેય 10.11માં વિધાન છે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે।
બરાબર. એટલે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓની જોડ એટલે એ અને સી એક જોડ થઈ અને બીજી જોડ થઈ બી અને ડી. તો આ સામ સામેના ખૂણાઓની જોડ છે બરાબર. એટલે આ એ અને સી નો સરવાળો 180 અંશ થાય, બી અને ડી નો સરવાળો 180 અંશ થાય છે. એટલે અહીં લખીશું આપણે કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ અને ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ થાય છે. એટલે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેની ખૂણાઓનો સરવાળો કેવો થાય છે? 180 અંશ થાય છે. બરાબર. આ પ્રમેય ખાસ યાદ રાખવાનું છે. આ પ્રમેયની પણ આપણે આગળ દાખલામાં જરૂર પડવાની છે કે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ એટલે એ અને સી અને બી અને ડી. એ અને સી એક જોડ થઈ, બી અને ડી એક જોડ થઈ નો સરવાળો 180 અંશ થાય છે. એટલે ખૂણો એ વત્તા ખૂણો સી 180 અંશ, ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180 અંશ થાય છે. ત્યારબાદ આગળ દેખો પ્રમેય 10.12 એ પ્રમેય 10.11નું જ પ્રતિવિધાન છે કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો તે ચક્રીય ચતુષ્કોણ છે. બરાબર. તો જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય તે કયો ચતુષ્કોણ કહેવાય છે? ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે. બરાબર. પ્રમેય 10.11નું ઉલટું વિધાન છે. એટલે કે પ્રમેય 10.12 એ પ્રમેય 10.11નું પ્રતિવિધાન છે. આપણે ટૂંકમાં ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા યાદ રાખવાની છે કે એના ચારે બિંદુઓ ચતુષ્કોણના જો વર્તુળ પર આવેલા હોય તો તેને ચક્રીય ચતુષ્કોણ કહે છે. અને બીજું કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. બરાબર. એટલે આટલી થિયરી આપણે અહીંયા કરવાની છે. આજે આટલું રાખીએ. હવે નેક્સ્ટ આગળ ઉદાહરણના દાખલા આગળની વિડીયોમાં કરીશું.